સાબરકાંઠાની કરીએ જો એસીબી મહિલા પીઆઈની અધિકારીઓને ટકોર છે। સુધરી જજો બધાની બૂમો આવે છે એ ન આવવી જોઈએ। તાલુકા પંચાયતના અધિકારી સ્ટાફ સામે ટકોર કરી હતી। ઈડર તાલુકા પંચાયતમાં લાંચિયા કર્મચારીઓ ઝડપાયા હતા। એસીબીએ 3 કોન્ટ્રાક્ટર કર્મચારીઓની ધરપકડ કરી હતી। ગ્રામ વિકાસ શાખાના ક્લસ્ટર કોઓર્ડિનેટર ઝડપાયા હતા। કમલ પટેલ, જિન્નતબેન અને મેહુલ રાઠોડ લાંચ લેતા ઝડપાયા હતા। કમલ પટેલ ઈડર તાલુકા ભાજપ યુવા પ્રમુખ પણ છે। બિલ મંજૂર કરવા માટે તેમણે 1,25,000ની લાંચ માંગી હતી। એસીબીની ટ્રેપને પગલે લાંચિયા અધિકારીઓમાં અત્યારે ફફડાટ ફેલાયો છે। સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। તો હિતેશ, જે ઘટનાઓ બની રહી છે, લાંચના મુદ્દાઓ જે એક પછી એક સામે આવી રહ્યા છે, જેને લઈ જાહેરમાં મહિલા પીઆઈએ અધિકારીઓને ખખડાવ્યા। જી હિતેશ। જી ભાવિની, ઈડર તાલુકા પંચાયત કચેરીમાં સેગ્રીગેશન અને ખાતગુવા સંબંધિત કામગીરી માટે અંદાજિત 1,25,000 રૂપિયાની લાંચ માંગવાના આરોપમાં કરાર આધારિત કર્મચારીઓ કમલ પટેલ અને જીનલ પટેલ એસીબીના સકંજામાં આવ્યા છે। છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી કરાર આધારિત ગ્રામ વિકાસ શાખામાં ક્લસ્ટર કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવનાર કમલ પટેલ સહિત બંને આરોપીઓને અરજદાર પાસેથી લાંચની માંગ કરી હોવાનું બહાર આવતા જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી। ટ્રેપ દરમિયાન તાલુકા પંચાયતમાંથી બહાર નીકળતા એસીબી મહિલા પીઆઈ અધિકારીએ લાંચિયા કર્મચારીઓને કડક ટકોરમાં સુધરી જજો બધાની બૂમો છે એવું જેવું કહેતા સમગ્ર કચેરીમાં દોડધામ અને ફફડાટ ફેલાઈ ગયો હતો। એસીબીની કાર્યવાહીથી અરજદારો તેમજ અધિકારીઓમાં ભારે ખળભળાટ સર્જાયો હતો અને ઘણા કર્મચારીઓ કચેરીમાંથી પલાયન થયા હતા। બંને આરોપીઓને 1.25 લાખ સ્વીકારેલી રકમ તેમજ અન્ય મુદ્દામાલ સાથે લઈ એસીબી ટીમ તાલુકા પંચાયત કચેરીમાંથી રવાના થયા હતા। જી ભાવિની, આભાર માહિતી માટે।